ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. હેલો એવરીવન, ધીસ ઇઝ ડૉક્ટર પૂજા ટા ફ્રોમ પ્રેરણા સ્કિન હેર એન્ડ લેઝર ક્લિનિક જુનાગઢ. ઘણા બધા લોકોની ફરમાઈશ હતી કે ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક શું છે. જનરલી આપણે શું છે કે બ્રોઝ કરેક્શનની વાત આવે ત્યારે આપણે માઇક્રોબ્લેડિંગ એક જ નામ સાંભળેલું હોય છે. માઇક્રોબ્લેડિંગ જે ઇન્ડિયામાં ઘણા ખરા લોકોએ, જુનાગઢમાં ઘણા ખરા લોકોએ નામ સાંભળ્યું છે, બટ ઓમ્બ્રે પાવડર બ્રોઝ વિશે કોઈને પણ ખબર હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રોઝનો અર્થ એવો નથી કે આપણે પાવડરથી આઈબ્રો બનાવીએ છીએ, બટ એની જે ટેકનિક છે એના લીધે જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ, દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનો એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 યરથી 2.5 યર સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો દેટ્સ વાય. થેન્ક યુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ટીપી સ્કીમના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર સાથે વિશાળ રેલી. હોર્ડિંગ્સને લઈને મનપા તંત્રને પીજીવીસીએલની નોટિસ. સ્વચ્છતાના સંદેશ સાથે ગુરુકુળના વિદ્યાર્થીઓએ રજૂ કર્યું શેરી નાટક. અને 31મી ડિસેમ્બરને લઈને પોલીસ અધિક્ષક દ્વારા ફૂડ પેટ્રોલિંગ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢની ટીપી સ્કીમને લઈને ખેડૂતોની રેલી યોજાઈ હતી. પ્રાથમિક સુવિધા આપો અને ટીપી સ્કીમ રદ કરોની માંગણી કરવામાં આવી હતી. ખેડૂતોમાં મહિલાઓ પણ જોડાયા હતા. સંખ્યાબંધ ટ્રેક્ટરોની આ રેલીને લઈને ટ્રાફિક જામ થઈ ગયું હતું. ઝાંસીની રાણીની પ્રતિમા ખાતે રેલી સ્વરૂપે એકત્ર થયા હતા. બાદમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોએ જણાવ્યું હતું કે ઝાંઝડા, જોશીપરા, સુખપુર ગામના ખેડૂતો ટીપી સ્કીમના કારણે ખાતેદાર મટી જશે. વિકાસ નકશાનો બેટરમેન્ટ ચાર્જ ભરવાના પૈસા ખેડૂતો પાસે નથી. આથી ખેડૂતો ટીપી સ્કીમના વિરોધ માટે મજબૂર બન્યા છે. ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોનું શોષણ થવું ન જોઈએ. ટીપી સ્કીમમાં ખેડૂતોની 40% જમીન કોઈ પણ વળતર વગર છીનવી લેવામાં આવે છે. તે ધરતીપુત્રોને પરવડે તેમ નથી. જુનાગઢ મહાનગરની અંદર જે 8 ગામો ભેળ્યા છે એની અંદરના 6 ગામોની અંદર આ ટીપી સ્કીમ લાગુ કરી છે. ટીપી સ્કીમ એટલે જુનાગઢનો વિકાસ, પણ જુનાગઢની અંદરનો વિકાસ નથી થયો. ત્યારે બહાર વિકાસ કરવા નીકળ્યા છે અને ખેડૂતોની જમીન 40% આ ટીપી સ્કીમની અંદર કપાય છે. બેટરમેન્ટ ચાર્જ 10 વીઘાનો ખેડૂત હોય તો 60-70 લાખ રૂપિયા જેવી રકમ એને એસ્ટિમેટ કાઢ્યું છે. એટલે ખેડૂતોને પરવડે એમ નથી, કારણ કે નાના ખેડૂતો છે એને 60-70 લાખ રૂપિયા એ જમીન વેચી નાખે તો પૈસા થાય એમ છે. એટલે આજીવિકા છે ખેડૂતોની, આજીવિકા જૂટવાવી ન જોઈએ. સરકારને અમારી માગણી અને લાગણી છે. એ લાગણી સરકારને પુગાડવાની કલેક્ટરે ખાતરી આપી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આ ટીપી સ્કીમ રદ કરો, કારણ કે ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલી સર્જાય એમ છે. એને જે પ્લોટિંગ ફાળવ્યા છે, એને બ્લોક બનાવ્યા છે, એના જે રિઝર્વ પ્લોટ છે એ ક્યાંથી ક્યાં મૂકી દઈએ, એના કૂવા હોય, એનો બોર હોય, એનું પાણીની સિંચાઈની સુવિધા હોય, આ બધી બંધ કરી દેવાની. કોઈ પણ માનો નહીં કે સરકારના નિર્ણય મુજબ, કારણ કે ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની બરબાદી ન ચાલે. આવા કાયદા, ખેડૂત વિરોધી કાયદા ન હોય. એનો જે પિયત વહી જાય, એનો કૂવો વયો જાય, એનું મકાન વહી જાય, એની કોઈ વળતર નહીં. અને ભાઈ આવા કાયદા ન હાલે, કારણ કે આ ટીપી સ્કીમ છે એ મોટા શહેરો માટે છે. સુરત હોય, અમદાવાદ હોય, બરોડા હોય, એવા શહેરો માટે છે. આ જુનાગઢ હાવ નાનું સિટી છે. જમીન 6 ગામની જાય છે અને 11,000 ઉપર વીઘા જમીન જાય છે. એટલે અમારી લાગણી સરકારને છે કે ખેડૂતોની જમીન વગર પૈસે જે મેળવી લેવી એ તો કાયદા અને નિયમની વિરુદ્ધ છે. એટલે અમારી માગણી કિસાન સંઘની છે કે આ તાત્કાલિક રદ થાય. આજરોજ ભારતીય કિસાન સંઘ દ્વારા જુનાગઢ ખાતે જાહેર સભાનું આયોજન થયેલું. ખેડૂતોના હિત માટે થયેલું. ખેડૂતોને નુકસાન થાય તે આ ખેતી પ્રધાન દેશમાં હરગીજ વ્યાજબી વાત નથી. આજે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ, માતાઓ, બહેનો પણ ઉપસ્થિત રહ્યા. કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું, કમિશનર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ખેડૂતોની જે જમીન જે ટીપી સ્કીમના નામે જે કપાતની વાત છે તે વાતનો અમારો ખેડૂતોનો વિરોધ છે. અને આ વાત આ સમયમાં યોગ્ય પણ નથી કે કોઈ પણ વળતર વગર અમારા ખેડૂતોની જમીન કપાત થઈ જાય. સોરઠમાં આજે પણ ધુમ્મસનું સતત આક્રમણ થયું હતું અને ઠંડી સ્થિર થતા ગિરનાર પર બીજા દિવસે પણ 9.4 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જૂનાગઢમાં પણ લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી નોંધાવવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 88% રહેતા ધુમ્મસ વધુ ગાઢ બન્યું હતું અને ઠંડક પ્રસરી ગઈ હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 1.7 કિલોમીટરની રહી હતી. હાલ ડિસેમ્બર માસ પૂર્ણ થવાના આરે હોય
ત્યારે રજાઓને લઈને છેલ્લા 5 દિવસથી ગિરનાર પર્વત પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ગિરનાર પર્વત પર જવા માટે રોપવેની સુવિધા પણ સારી એવી બની ગઈ છે. લોકો રોપવે મારફતે અંબાજી માતાના મંદિરે અને દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા માટે જતા હોય છે. અંબાજી મંદિર ખાતે મંદિરના મહંત તનસુખગીરી બાપુ દ્વારા મંદિર ખાતે ભક્તો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા ખાનગી એજન્સીઓ દ્વારા પણ સફાઈ કરવામાં આવી છે. શ્રી ગિરનાર અંબાજી માતાજી મંદિર મોટા મહંત શ્રી પીર બાવા તનસુખગીરી બાપુ, નાના પીર બાવા શ્રી હિમાંશુગીરી ગુરુ શ્રી ગણપતગીરી બાપુના સાનિધ્યની અંદર બાપુના કહેવા પ્રમાણે 25 તારીખથી 31 તારીખ લગીનમાં સારો એવો ઘસારો રહ્યો છે. હજારોની સંખ્યામાં માણસો આવી દર્શનનો લાભ લે છે. મંદિર બેનને બાપુના કહેવા પ્રમાણે અમે મંદિરની અંદર માતાજીનો શીરાનો પ્રસાદ વિતરણ કરીએ, તદુપરાંત પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે અને અમારા મંદિરના પૂજારીઓ તમામ सहकार साथे व्यवस्थित आवनार भाविक यात्रिकों ने दर्शन कराविए छे। मैं मुंबई से आया हूँ। बहुत ही प्यारी जगह है, बहुत हवा अच्छी चल रही है। माता का मेहरबानी है जो हमें यहाँ पे बुलाया आज। हमारे पूरे कर्म धर्म सब वसूल हो गए जन्म लेके यहाँ पे आके। बहुत अच्छी रोपवे है, हवा चल रही है, क्या पहाड़ियाँ हैं। भगवान करे हम यहाँ पे हर साल आते रहे। माता की दुआ हो। जय हो, जय अम्बे माता। મારા ફ્રેન્ડ સાથે અમે લોકો બોમ્બેથી અહીંયા આવ્યા છીએ અને સારી સગવડતા છે અને વ્યવસ્થિત બધું ફેસિલિટી ને બધું છે. રોપવે ને બધું વ્યવસ્થિત છે અને દર્શન સરખી રીતે થયા માતાજીના. હવે દેરાસરના દર્શન કરવા જશું. બધું વ્યવસ્થિત છે, સારી સગવડતા છે બધી. એટલે આવા જેવું છે આ, ખાસ કરીને આવી ઋતુમાં. ને બહુ સુંદર છે, બધું સરસ છે, વેરી વેલ મેન્ટેન્ડ. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં લગાવેલ હોર્ડિંગ્સ અને બેનર હાલ વિવાદનો વિષય બન્યા છે. પીજીવીસીએલ અને કોર્પોરેશન આ મામલે આમને સામને આવી ગયા છે અને પીજીવીસીએલ દ્વારા મહાનગરપાલિકાને નોટિસ ફટકારવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેરાતો અને સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર માટે હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવેલ છે, જે માટે મહાનગરપાલિકા હોર્ડિંગ્સને વિવિધ એજન્સીઓને આપે છે અને તેમની પાસેથી ફી વસૂલ કરે છે. ત્યારે જૂનાગઢના અલગ અલગ વિસ્તારમાં 200 કરતાં પણ વધારે હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં ખાનગી એજન્સીઓના હોર્ડિંગ્સનો પણ સમાવેશ થાય છે. આ હોર્ડિંગ્સ અને બેનરો નિયમ વિરુદ્ધના લગાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને તાજેતરમાં જ આ બેનરો ઇલેક્ટ્રિક હોર્ડિંગ્સને કારણે એક વ્યક્તિનો હાથ કાપવાનો પણ બનાવ બન્યો હતો. મોતીબાગ રોડ પર આવેલ પટેલ કેળવણી મંડળની સામે 30 સપ્ટેમ્બરના બોર્ડ લગાવતી વખતે એક એજન્સીના કર્મચારીને 11 કેવીના વાયર સાથે પાઇપ અથડાતા વીજ કરંટ લાગ્યો હતો, જેમાં તેને હાથ કાપવાની પણ પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ બનાવના પગલે જૂનાગઢ ગાંધીગ્રામ પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરી દ્વારા મહાનગરપાલિકાને નોટિસ ફટકારવામાં આવી છે અને પીજીવીસીએલની પાઇપ નીચેથી ઊભા કરવામાં આવેલ હોર્ડિંગ્સ અને બેનર તાત્કાલિક દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. મારું નામ બીબી માણાવદરિયા, કાર્યપાલક ઇજનેર, શહેર વિભાગીય કચેરી જૂનાગઢ. અમારી નીચે જૂનાગઢ મહાનગરપાલિકાનો મોટાભાગનો વિસ્તાર આવે છે. એમાં 4 પેટા વિભાગીય કચેરી અમારે કાર્યરત છે. વખતો વખત સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ અમારી સેફ્ટીની જે કાંઈ મિટિંગ થતી હોય તેમાં નીચેના કર્મચારીઓ, અધિકારીઓ ને જાગૃત કરવામાં આવે છે કે તેમના એરિયામાં જે કાંઈ હોર્ડિંગ છે કે લાઇનની નજીક કોઈ બાંધકામ થતા હોય તેને વખતો વખત સર્વે કરી કોઈના ધ્યાનમાં આવે તેને નોટિસ આપવાની થતી હોય છે અને તે બાબત જે કોઈ સંસ્થા કે જે કોઈ વ્યક્તિના ને લાગુ પડતું હોય એનું ધ્યાન દોરી અવેરનેસ આવે અને અકસ્માત ઘટે તે બાબતના અમે નોટિસો આપી અને પગલાં લેતા હોય છીએ. આ છેલ્લે આપણે ગાંધીગ્રામ સબ ડિવિઝન નીચે અમારે મોતીબાગ વિસ્તારમાં એક અકસ્માત બનેલો હતો 9 સપ્ટેમ્બર મહિનામાં. તો એ બાબત આપણે મહાનગરપાલિકાને એના દ્વારા કોન્ટ્રાક્ટ અપાતા હોય છે, કારણ કે એના એરિયામાં લાગુ પડતું હોય છે. તો એને આપણે નોટિસથી જાણ કરી છે કે ભાઈ આવા અકસ્માત ન બને, કોઈને જાનહાનિ ન થાય, કોઈ સામાન્ય લેબર કે કોઈ પણ જે કોઈ એના હોર્ડિંગ લગાડતી એજન્સીને, કારણ કે તે ખૂબ જ અગત્યનું છે કે પણ તેની પણ સલામતી જળવાય તે માટે તેમને આપણે નોટિસથી જાણ કરેલ છે અને અન્ય કોઈ જગ્યાએ પણ આવું હોય તો તે માટે સૂચિત કરેલ છે. પીજીવીસીએલ જૂનાગઢ દ્વારા અમને એક પત્રથી જાણ કરવામાં આવેલ છે કે મોતીબાગ પાસે આવેલ પટેલ કેળવણી મંડળની સામે
11 કેવલીની બાજુમાં એક 20x10નું હોર્ડિંગ બોર્ડ જો ઊભું કરેલ છે, ત્યાં હોર્ડિંગ બોર્ડનો માણસ ઉપર હોર્ડિંગ બોર્ડ ચડાવવા જતા એને શોટ લાગેલ છે અને એને નુકસાન થયેલ છે. તે સંદર્ભે અમોને 4/10/2023થી અમને પત્ર જાણ કરવામાં આવેલ કે હવે પછી આવા હોર્ડિંગ બોર્ડ 11 કેવીની લાઇનથી બાજુમાં કંઈ મારવા નહીં અને લગાડવા હોય તો દૂર કરવા. તે સંદર્ભે અમોએ 5/10/13/2023થી બધી એજન્સીઓને 13 એજન્સીને જાણ કરી દીધી છે કે હવે પછી 11 કેવીની લાઇનની આજુબાજુમાં હોર્ડિંગ બોર્ડ મારવા નહીં, કારણ કે હોર્ડિંગ બોર્ડ એ લોખંડના હોય અને જેથી લોખંડની જે બાજુમાં શોર્ટ સર્કિટ થાય, ભવિષ્યમાં આવો બનાવ ન બને તેની તકેદારી થાય તે ભાગરૂપે અમે તમામ એજન્સીને જાણ કરી દીધેલ છે. ટોટલ અંદાજિત 200 બોર્ડ છે ખાનગીના અને અમારા ટેન્ડર સાઇડ 92 છે અને બીજા અમારા ખાનગી મિલકત જે ઉપર લગાડ્યા હોય એને પણ અમે જાણ કરી દઈએ, લેખિતમાં હવે આપીએ છીએ, લેખિતમાં આપી જ દઈએ છીએ અને કે ભાઈ 11 કેવી લાઈનથી દૂર, આ તો ઠીક છે નીચે, પણ ઉપર પણ જો અગાસી કોઈ નજીક લાગતો હોય એ દૂર કરવા અમે જાણ કરી દીધી છે. 13 એજન્સીને અમે નોટિસ આપેલ છે, 13 એજન્સીને જાણ કરી દીધી છે. હવે પછી આવો બોર્ડ મારવા નહીં. જો દૂર બોર્ડ નહીં કરવામાં આવ્યો તો શું કામ? જો બોર્ડ દૂર કરવામાં નહીં આવે તો અમે જાતે એને મંજૂરી આપવાનું બંધ કરી દઈશું, કેન્સલ કરી નાખશું મંજૂરી. ને એમાં તો નિયમ મુજબ આપેલા છે 20-40 સાઇઝ છે, 20-10 છે, આડું વર્ટિકલ હોરિઝોન્ટલ બે સાઇઝ ઊભી કરવાની સત્તા છે. આડું પણ થઈ શકે, ઊભું પણ થઈ શકે અને 20-10માં જે અમુક બોર્ડ ઊભા નથી શકે 35 જગ્યાએ એને ડબલ હાઇટમાં અમે મંજૂરી આપેલ છે. સ્વસ્થ બાળક સ્વસ્થ ભારતના ઉમદા હેતુથી 0 થી 15 વર્ષના બાળકોને સુવર્ણપ્રાસના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. દિવ્યાંગ દીકરીઓની નિઃશુલ્ક નિવાસી સંસ્થા સાંત્વત વિકલાંગ વિકાસ મંડળ માખિયાળા ખાતે ટીપા પીવડાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 જેટલા ગ્રામ્ય વિસ્તારના દીકરા દીકરીઓને ડોક્ટર કિરીટ પટેલના સહયોગથી સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવ્યા હતા. આ સાથે સંસ્થા તરફથી દરેક બાળકોને ભેટ પણ આપવામાં આવી હતી. આ સેવા કાર્યને સફળ બનાવવા માટે નીલમબેન પરમાર, રેખાબેન પરમાર વગેરે જહેમત ઉઠાવી હતી. ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ તળિયે જતા ખેડૂતો ચિંતિત થયા છે. ધોરાજી પંથકના ખેડૂતોને ડુંગળીને લઈને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાગતા ડુંગળીનો ભાવ હાલ તળિયે પહોંચી ગયો છે. ત્યારે ડુંગળી પકાવતા ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં રોજેરોજ ડુંગળીના ભાવો ગડગડી રહ્યા છે. ખુલ્લી બજારમાં પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. 60 થી 150 રૂપિયા એક મણનો ભાવ મળતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ધોરાજી પંથકના ખેડૂતો કેન્દ્ર સરકારે જે ડુંગળી પર નિકાસ બંધી કરી છે તેનું તાત્કાલિક છૂટ આપે તેવી માંગણી કરવામાં આવી છે. સરકારે ડબલ આવકની વાત કરી હતી ખેડૂતની. 2 વર્ષથી અમારો ખેડૂત એટલો પીસાય છે. તમે ડુંગળીમાં જો નિકાસબંધી કરી દીધી છે, આજ મારા ખેડૂતને પાણીની પાડી નથી મળતી. આજ તમે ડુંગળીની બજાર જો તાત્કાલિક આ નિકાસ ખોલે, સરકાર મારી નમ્ર અપીલ છે. અને મારા ખેડૂતને આજે ભિખારી જેવી હાલત થઈ ગઈ છે. મારા ખેડૂતની જાય તો ક્યાં જાય? તમે દવા, ખાતર, બિયારણ તમે ખર્ચા તો જોવો. નિકાસબંધી તાત્કાલિક ખોલે એવી મારી નમ્ર અપીલ છે સરકારને. મારા ખેડૂતને આપઘાત કરવાનોથી આવી ગયા. ભિખારી જેવી હાલત થઈ ગઈ છે મારા ખેડૂતને અત્યારે આજની તારીખમાં. હું બંધિયાથી ડુંગળી લઈને આવેલો હું, પણ અહીંયા તો ભાવ તો 50 થી માંડીને 150 લગન માત્ર મળે છે. અમારે 300 રૂપિયામાં તો ડુંગળી 300-400 ની અંદર તો ખર્ચાને અમને પડતર પડે છે. તો આવડી બધી નુકસાની તો ખેડૂતો ખેતી કેવી રીતે કરશે? સરકાર તો એમ કહે ડબલ ભાવ કરશું, અમે ખેડૂતની ડબલ આવક કરશું. એને બદલે તો ખેડૂતને હાવ પાયમાલ કરી નાખ્યા. આ તો ખેડૂત ખેતી કેવી રીતે કરશે? ખારી એવી નિકાસ થતી હતી, સારો એવો માલ જતો હતો આવડા, તો એ નિકાસ બંધ કરીને બધા જ ખેડૂતોને હાવ પાયમાલ કરી નાખ્યા. આવડો બધો માલ બધા ખેડૂતને મજૂરીને પૂરતા નથી, ખાલી અહીંયા વાહન ભાડાને પૂરતા મળતા નથી. તો આમાં તો ખેડૂતને શું મળશે? આમાં અમારી માંગણી કે સારો એવો ભાવ મળે, 500 થી આજુબાજુ 400-500 તો મળવા જોઈએ ઓછામાં ઓછા, એમ ઓછામાં ઓછા. એને બદલે કાંઈ આમાં કંઈ મળતું નથી ખેડૂતને. નિકાસ બંધ કરે એમાં શું કહેશો? નિકાસ બંધ, આ સારો એવો નિકાસ વિદેશ જતો હતો માલ, એને બદલે આ બંધ કરાવી દીધું. આ બધો ખેડૂતો ખેતરોમાં સડશે આ બધોય, ને સારો ઊંડિયામણ મળે, સારું એવું બહારથી આપણે ફાયદો થાય. એને બદલે તો આ ખેડૂતને આવું પતાવી દીધા એમ. અમે અહીંયા ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી નાખવા આવ્યા છે. હવે ભાવમાં તો 60 થી 100 રૂપિયા ભાવ મળે છે અને બહુ તો 150 રૂપિયા. હવે આ ભાવ તો ખેડૂતને તો ખર્ચા નથી થાય એમ, કારણ કે લાવવાનો ખર્ચો તે બધી માંડીને 300 રૂપિયા પડી જાય. શું માંગણી છે તમારી? કેટલા ભાવ મળે છે અત્યારે? ભાવ તો અત્યારે 100 થી 150. નુકસાની કેવી આવે છે? નુકસાની તો આ ખેડૂતે બધો માલ પૈકો છે, નુકસાની તો આવે કારણ કે નિકાસ બંધ છે. નિકાસ બંધ છે, આનો માલનો તો નિકાસ થવાનો નથી કઈ બાલ, એટલે ખેડૂતને બધું
નુકસાનીમાં છે ને પૂરેપૂરું. ડુંગળી લઈને આવ્યા છે જેતલસર ગામથી, જેતપુર તાલુકો, અને અમને આ ડુંગળીમાં 300 રૂપિયાની પડતર પડે છે. સરકારે નિકાસબંધી કરી, અમને બહુ નુકસાન થયું. એનો ભાવ અમને 500 થી 700 રૂપિયા મળવો જોઈએ. અત્યારે શું મળી રહ્યું છે? અટાણે 100 થી 150 રૂપિયા. કેટલું નુકસાની આવે છે? નુકસાની 200 રૂપિયાની. વાહન ભાડાને થાય. મેં 3 વીઘાની ડુંગળી વાવી હતી, 70,000 તો મારે નાખવા પડ્યા. સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર પાસે ભાવ અમને પૂરા મળવા જોઈએ. આ સાથે જ સમાચારોમાં સમય ફેરવો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. સ્વચ્છતાના સંદેશ સાથે ગુરુકુળના વિદ્યાર્થીઓએ શેરી નાટક રજૂ કર્યું હતું. જુનાગઢ બસ સ્ટેન્ડ રોડ ખાતે શુભ યાત્રા સ્વચ્છતા યાત્રા અભિયાન અંતર્ગત સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ રોડના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગેનું શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છતા અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુરુકુળના આચાર્ય ગુંદાણિયા, શિક્ષક પારસભાઈ, કલ્પેશભાઈ, વિમલભાઈ મકવાણા, એટીઆઈ જીતેન્દ્રભાઈ વાઢિયા, ખીમભાઈ રાઠોડ, માન્ય સંગઠનના પ્રતિનિધિ બી.કે. ભાદરકા, અર્પિત ભારાઈ તેમજ અરુણભાઈ, ભૂપેન્દ્રભાઈ કચોટ, રાજુભાઈ વગેરે જોડાયા હતા. હાલમાં અમારા નિગમ વતી જે છે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત
2 ડિસેમ્બરથી કેમ્પેન શરૂ કરવામાં આવે છે. આ જે કેમ્પેન અંતર્ગત વાહનોની સફાઈ છે, બસ સ્ટેન્ડની સફાઈ છે, વર્કશોપની સફાઈ ઉપર પૂરતું ધ્યાન રાખવામાં આવે, જેથી કરીને મુસાફર જનતાને સ્વચ્છ અને સુઘડભરી જે છે એ મુસાફરી કરી શકે. આ કેમ્પેન અંતર્ગત આજ રોજ જે છે અમે સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓ અને એના જે વહીવટી સ્ટાફ છે એને સાથે રાખીને એક શેરી નાટકનું આયોજન કરેલું છે. આ નાટકનું આયોજન કરવાનો મૂળ હેતુ એવું જ છે કે ભાઈ મુસાફર જનતામાં જે છે સ્વચ્છતા અંગેની પૂરેપૂરી જાગૃતતા આવે, જે પોતાની મુસાફરી દરમિયાન જે બસમાં ને એમાં કચરો ન ફેંકે, જ્યાં ત્યાં બસમાં ક્યાંય પાણીની પિચકારી ન ભરે. બસમાં જે છે અમે મુસાફરી દરમિયાન ડસ્ટબિન મૂકેલી છે, કચરો જે છે ડસ્ટબિનમાં જ નાખે. આ ઉપરાંત અમારા જે નિગમ તરીકે અમારા જે ડેપો તરફથી એવી વ્યવસ્થા કરવાની છે કે ભાઈ બસ જે છે પ્લેટફોર્મ પર આવે એટલે સ્વચ્છ થઈને જ જાય, અને વર્કશોપમાંથી પણ જ્યારે બસ જે છે પ્લેટફોર્મ પર મૂકવામાં આવે ત્યારે પણ સફાઈ કરીને જ મૂકવામાં આવે, જેથી કરીને મુસાફર જનતાને જે છે સ્વચ્છ અને સુઘડભરી યાત્રા મળી રહે. અમે આજે ગુરુકુળ તરફથી અમે બધા વિદ્યાર્થીઓ આપણે દેશના અને આપણે બધી જુનાગઢ શહેર છે તેને આપણે સફાઈ અગ્રે, જેમ કે આપણે ગમે જાહેર સ્થળો હોય ત્યાં બધા વ્યક્તિઓ, બધા વાલીઓ, બધા લોકો ગમે ત્યાં કચરો ફેંકતા હોય, ડસ્ટબિનમાં કચરો નાખે, ત્યાં લખેલું પણ હોય છે કે અહીંયા કચરો નાખવો, તો પણ ત્યાં નાખતા નથી હોતા અને કચરાપેટીમાં નથી નાખતા હોતા, ગમે ત્યાં કચરો કરે છે. તેથી અમે આ જાગૃતિ, લોકોમાં જાગૃતિ આવે તેથી અમે આ નાટક રજૂ કર્યું છે. અને આ નાટક દ્વારા અમે રજૂ કરવા માગીએ છીએ કે બધા લોકોને મારી નમ્ર એવી વિનંતી છે કે તમે લોકો બધા ડસ્ટબિનમાં કચરો નાખો, ગમે જ્યાં ત્યાં થૂકો નહીં. અને આનાથી હું મારું વાણીને વિરમું જઈશ અમને. પોલીસ વિભાગ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર હોલ્ડિંગ્સ અને વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ શહેરની ટ્રાફિક બ્રાન્ચે A ડિવિઝન, B ડિવિઝન અને MG રોડ, કારવા ચોક સહિતના વિસ્તારોમાં વેપારીઓને દુકાનની બહાર પોતાના હોલ્ડિંગ્સ નહીં રાખવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ સૂચનાનું પાલન નહીં કરતા ડિવિઝનના ડીવાયએસપી તેજ ધાંધલિયાના માર્ગદર્શનમાં શહેરના ટ્રાફિક વિભાગ A ડિવિઝન, B ડિવિઝનના સ્ટાફે વેપારીઓના હોલ્ડિંગ્સ કબજે કરીને વાહનોને પણ ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરી હતી. ડીવાયએસપી તેજ ધાંધલિયાએ વધુમાં જણાવ્યું હતું કે હવે પછી વેપારીઓ પોતાના હોલ્ડિંગ્સ બહાર રાખી ટ્રાફિક સમસ્યામાં વધારો કરશે તો ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરવાની ફરજ પડશે, જેના કારણે વેપારીઓને પાસપોર્ટ વિઝામાં પણ મુશ્કેલી પડી શકે તેમ હોય પોલીસ વિભાગને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. જૂનાગઢના MG રોડ તેમજ અન્ય જે વિસ્તાર છે જ્યાં જે રીતે પબ્લિક અને વાહનોની સંખ્યા વધી રહી છે તેના પ્રમાણમાં છે રસ્તાની સાઇઝને ધ્યાને રાખી અને અવારનવાર જે દુકાનદારો છે, જે કોમ્પ્લેક્સવાળા છે, તેમને ટ્રાફિક પોલીસ દ્વારા તેમજ A ડિવિઝન અને B ડિવિઝન પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી. મહેરબાની કરી અને આપના જે હોર્ડિંગ્સ જે પબ્લિસિટી માટેના જે રાખવામાં આવે છે તેમને સાઈડમાં રાખો, જેથી કરીને જે તમારી દુકાન કે શોપ પર ખરીદી કરવા આવે છે તે લોકો ત્યાં પોતાનું ટુ વ્હીલ પાર્ક કરી શકે. આમ છતાં પણ કેટલાક દુકાનદારો કે વેપારીઓ દ્વારા છે એને ગંભીરતા નહીં સમજેલી, જેથી કરીને ટ્રાફિક બ્રાન્ચને છે તેમને હોર્ડિંગ્સ ડ્રો કરવાની, ખેંચી લેવાની ફરજ પડેલી. અને આગામી સમયમાં આ રીતે જે અવારનવાર સૂચના કરવા છતાં તેનું પાલન નથી કરતા તો તેમને હવે ગુનો દાખલ કરવાની પણ નોબત આવશે, અને તેના લીધે છે એ તેમના પાસપોર્ટ, વિઝા બધી જગ્યાએ છે આ પ્રશ્ન ઊભો કરી શકે છે. તો મહેરબાની કરીને હું આપના મીડિયાના માધ્યમથી પણ આ તમામ વેપારીઓને અપીલ કરું છું કે પોલીસને સહકાર આપે. આપણા જૂનાગઢને ટ્રાફિક મુક્ત બનાવવું એ આપના સહકાર વિના શક્ય નથી, તો આ બાબતમાં પૂરતો સહકાર મળી રહે તેવી મારી તમામ વેપારીઓ અને દુકાનદારોને વિનંતી છે. ગિરનાર તળેટીમાં રોપવે સાઇડ પરથી લારી ગલ્લાના દબાણો દૂર કરાયા છે. રોપવે સાઇડ પર પ્રવાસીઓની ભારે ભીડ રહેલી હોય ત્યારે એક તરફ પાર્કિંગની પણ પૂરતી સુવિધા ન હોય અને સાથે લારી ગલ્લાના દબાણ હોય ત્યારે મહાનગરપાલિકાના કમિશનરની સૂચનાથી દબાણ શાખાના અધિકારી સહિતના સ્ટાફે રોપવે સાઇડ પર લારી ગલ્લા થયેલા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ડીવાયએસપી તેજ ધાંધલિયા, A ડિવિઝનના PI સાવજ, B ડિવિઝનના PI રાજપૂત, PSI આરતી ચુડાસમા, PSI જાડેજા સહિતના પોલીસના મોટા કાફલા દ્વારા 31મી ડિસેમ્બરને લઈને શહેરના મજેવડી ગેટથી સુખનાથ ચોક, માંડવી ચોક, દિવાન ચોક સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ 31મી ડિસેમ્બરના રોજ જિલ્લાના તમામ પોઈન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવશે અને વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. નશો કરેલી હાલતમાં અને નશીલા પદાર્થો લઈને નીકળેલ ઇસમો વિરુદ્ધ
પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ એસપી અરશદ મહેતાએ જણાવ્યું હતું. આગામી 31ની પૂર્વ તૈયારીના ભાગરૂપે જૂનાગઢ શહેરમાં રૂટ માર્ચનું આયોજન કરેલું. ડીવાયએસપી શ્રી અને તમામ થાણા અધિકારીઓ મારફતે આગામી 31માં પણ સાંજના 6 વાગ્યાથી શરૂ કરી અને મોડી રાત સુધી સિટીના અને સમગ્ર જિલ્લાના તમામ પોઈન્ટ ઉપર પોલીસ કન્ટિન્યુઅસ વાહન ચેકિંગ પણ કરશે. ખાસ ડ્રગ ડિટેક્શન કિટનો પણ ઉપયોગ થશે. મહિલાઓની અવરજવર થાય છે ત્યાં 31માં સી ટીમની કામગીરી કરવામાં આવશે. QRT અને અન્ય જે ટીમો છે એ કન્ટિન્યુઅસ મોડી રાત સુધી પેટ્રોલિંગ કરી અને કોઈપણ પ્રકારે ધૂમ બાઇક ચલાવવાની કોઈ કોશિશ કરે, કોઈપણ પ્રકારે પીધેલા કે પાર્ટી કરીને જો કોઈ બાર વાહન ચલાવવાની કોશિશ કરશે તો એવા લોકો વિરુદ્ધ પોલીસ છે એ કડકાઈથી કાર્યવાહી કરશે. જૂનાગઢ જિલ્લા મથક જે છે એ જૂનાગઢ શહેરમાં અને અન્ય જે ટાઉન છે એમાં પણ આ જ પ્રકારે સેમ પેટર્ન ઉપર છે એ વાહન ચેકિંગ અને જ્યાં જ્યાં ડ્રગ્સના ભૂતકાળમાં કેસો થયેલા છે એવા જે પોકેટ છે ત્યાં ટીમ છે બ્રેથ એનાલાઇઝરનો તો ઉપયોગ કરશે પણ સાથે સાથે ડ્રગ્સ ડિટેક્શન કિટનો પણ ઉપયોગ કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની વાંદરવડ અને છોડવડી મંડળી બાદ જૂની ધારીગુંડાળી ગામની મંડળીનું નાણાકીય કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં રૂપિયા 2.65 કરોડની ઉચાપતની ફરિયાદ થતાની સાથે જ મંડળીના પ્રમુખ ધીરુ દુશાભાઈ ઠુમર અને મંત્રી રોહિત અમૃતલાલ અમરસીડાની ધરપકડ કરીને પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે વર્તમાન પ્રમુખ રમેશ છગન બાવિશિયાએ પકડવાના બાકી હોય તેમજ જેડીસીસી બેંકની ભેસાણ શાખાના પૂર્વ મેનેજર રમેશ ડાયા રામાણી વાંદરવડ મંડળીના કેસમાં પ્રથમથી જેલમાં છે. મંડળીની આચંડાળ ચોકડીએ ખેડૂતોની સહી વગર ખોટી રીતે ધિરાણ મેળવી લઈને રૂપિયા 2.65 કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ ગઈકાલે ભેસાણ શાખાના જિલ્લા સહકારી બેંકના મેનેજર દક્ષેશ શાતાએ કરતા ભેસાણ પોલીસે રોહિત અમરસેડા, ધીરુ ઠુમર, રમેશ બાવિશિયા અને રમેશ રામાણી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તાજેતરમાં જૂની ધારીગુંદાળી ગામના ખેડૂતોએ મામલતદાર તેમજ જેડીસીસી બેંકની ભેસાણ શાખાના મેનેજરને આવેદનપત્ર આપીને તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી, જેના સંદર્ભે ફરિયાદ નોંધવામાં આવતાની સાથે જ પોલીસ એક્શન મોડમાં આવીને વધુ તપાસ હાથ ધરી છે. ભેસાણ પોલીસ સ્ટેશનમાં આવેલા જૂની ધારી ગુંદાણી શાખા જે સેવા સહકારી મંડળી છે તેમાં તેના માજી પ્રમુખ, હાલના પ્રમુખ, મેનેજર, ભેસાણ શાખા જિલ્લા સહકારી બેંક ભેસાણ શાખાના મેનેજર તથા મંત્રી આ 4 આરોપીઓએ મળી અને આ જે જૂની ધારી ગુંદાળી છે તેમના સભાસદો તે પૈકીના 63 સભાસદો પૈકી 40 સભાસદોમાં ખેડૂતોને જે શાકપત્રને ધિરાણ મળવાપાત્ર છે તેના કરતાં વધારે ધિરાણની ફાળવણી કરેલી અને અન્ય 23 જે સભાસદો છે તેમના ધિરાણના શાકપત્ર મંજૂર થયા ન હોવા છતાં પણ આમના છે એ ધિરાણપત્ર મંજૂર કરાવેલા. ટોટલ છે એમને જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઊભા કરી કુલ 2,56,91,000 જેટલી રકમની છે ઉચાપત કરેલી. આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 406, 420, 467, 68, 409 મુજબ ગુનો દાખલ થયેલો છે. આ ઉપરાંત ગુજરાત સહકાર ધારા અધિનિયમ મુજબની પણ ફરિયાદ લેવામાં આવેલી છે. તે પૈકી 2 આરોપી છે રોહિત અમૃતલાલ અમરોડા અને ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર. આ રોહિત અમૃતલાલ અમરોડા છે તે આ જે જૂની ધારી ગુંડાળી સેવા સહકારી બેંકના મંત્રી છે, જ્યારે અન્ય આરોપી ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર તે આ સહકારી મંડળી છે તેમના માજી પ્રમુખ છે. આ બંનેની ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. જ્યારે અન્ય એક આરોપી જે ભેસાણ શાખાનો મેનેજર છે રમેશ રામાણી તે આ જેલમાં છે. આ ઉપરાંત અન્ય જે વર્તમાન પ્રમુખ છે રમેશ બાવિશિયા તેને અટક કરવા માટે છે અલગ અલગ ટીમો છે પોલીસની મહેનત કરી રહી છે. જે રમેશ રામાણી છે તે ભેસાણ શાખાના મેનેજર હોય જે તે સમયે તેના વિરુદ્ધ આ 3જો ગુનો દાખલ થયેલો છે. હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તેને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની ભેસાણ શાખામાં મતલબ આ જ રીતે આના પહેલાં પણ સોડવડરી અને અન્ય એક સહકારી મંડળી સાથે છે ત્યાંના મંત્રી અને પ્રમુખના મદદથી ઉચાપત કરેલી છે.
તો હાલ આ રમેશ રામાણી નામનો શખ્સ છે જેલમાં હવાલે છે. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે મંત્રી છે તેને હકીકત જણાવ્યા મુજબ તેણે આ જે રૂપિયા છે તે શેર માર્કેટમાં રોકાણ કરેલું અને જે મંડળી મારફતે જે જિલ્લા સહકારી બેંક સાથે જે 2,56,00,000ની ઉચાપત કરી, આ તમામ રૂપિયા છે તે સુરતમાં પોતે એજન્ટ થ્રુ શેર માર્કેટનું કરતો હોય અને શેર માર્કેટમાં ઇન્ટ્રાડે અને અન્ય ટ્રેડિંગમાં પોતે હારી ગયેલો હોય તેવી હકીકત જણાવતો હોય. તો આ બાબતમાં પણ ડિટેલમાં તપાસ કરવામાં આવશે. ધોરાજી ઉપલેટા રેલવે ટ્રેક વચ્ચે દીપડાઓ અડફેટે ચડ્યા હોવાની બાબત સામે આવી છે. ભાવનગર પોરબંદર રૂટની ટ્રેનમાં રેલવેના પુલ પર અકસ્માતની ઘટના બની હોવાની વિગતો સામે આવી છે. ધોરાજી ભાદરના રેલવે પુલ પર 3 જેટલા દીપડા અડફેટે ચડતા મોત થયા હતા. એક દીપડીનું કપાઈ જવાથી મોત થયું હતું, જ્યારે અન્ય 2 બચ્ચાઓ પણ ટક્કર લાગતા મૃત્યુ પામ્યા હતા. અકસ્માતે બનેલી ઘટના બાદ ટ્રેનને તુરંત જ રોકી દેવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે વિભાગે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ અધિકારીઓ કર્મચારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા, ધોરાજી. બધા ઘટના કેવી રીતે બની છે, શું કહેશો? ઘટનામાં એકચ્યુઅલી એવું છે, અમને જસ્ટ રેલવે તરફથી જાણ થઈ કે આ રીતના દીપડા 3 છે અને એ કપાઈ ગયેલા છે, એટલે અમે લોકો હજી હાલ સ્થળ ઉપર આવ્યા છે. હજી પીએમની ને આગળની પ્રોસિજર કાર્યવાહી કરવાની બાકી છે. પીએમ રિપોર્ટ આવે પછી ખબર પડે. કઈ રૂટની ગાડી ટ્રેન હતી? ભાવનગર પોરબંદર. હાલ કેટલા દીપડા છે? દીપડા ધોરાજીમાં કોઈ પ્રોપર છે નહીં, પણ જુનાગઢ એરિયા નજીક છે એટલે એની મુવમેન્ટ ઘણી વખત ચાલુ રહેતી હોય છે. પાટણવાવ સાઈડે દીપડા ફોરેસ્ટ એરિયામાં હોય છે, પણ ધોરાજી સિટી કે આજુબાજુના વિસ્તારમાં ક્યાંય છે નહીં. કેટલા ઉંમરના હશે ને નર કેટલા છે? જેનું કપાઈ જવાથી મૃત્યુ થયેલ છે એની અંદર એક ફિમેલ છે જે આશરે 4 થી 5 વર્ષનું છે અને 2 બચ્ચા છે, જેની અંદર એક ફિમેલ લેપર્ડ અને મેલ લેપર્ડ બચ્ચામાં છે. તમે ઇન્વેસ્ટિગેશન કર્યું, શું લાગે તમને, કેવી રીતે થયું છે? પ્રાથમિક દ્રષ્ટિએ તો અકસ્માત જ લાગે છે. હવે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ટીપી સ્કીમના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર સાથે વિશાળ રેલી. હોર્ડિંગ્સને લઈને મનપા તંત્રને પીજીવીસીએલની નોટિસ. સ્વચ્છતાના સંદેશ સાથે ગુરુકુળના વિદ્યાર્થીઓએ રજૂ કર્યું શેરી નાટક. અને 31મી ડિસેમ્બરને લઈને પોલીસ અધિક્ષક દ્વારા ફૂટ પેટ્રોલિંગ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, 6ઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.